સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગ મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી સ્પાઇસ જેટ ફ્લાઇટ મારફતે આવતા જ દબોચી લેવાયો હતો। આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો। ગુજસી ટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા ગુલામ હુસૈન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો। ત્યાંથી તે અલગ અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસૈન ભોજાણી પર નજર રાખી રહી હતી। જે દરમિયાન માહિતી મળી કે આરોપી દુબઈથી સ્પાઇસ જેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે, જેના આધારે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી ભોજાણીની ધરપકડ કરવામાં આવી હતી। નાનપુરા સ્થિત જમરૂખ ગલીનો કુખ્યાત મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારી અને તેની ગેંગ શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનામાં સંડોવાયેલી છે। અઠવા પોલીસ સ્ટેશનમાં 2022માં સાજુ કોઠારી વિરુદ્ધ ગુજસી ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી। વર્ષ 2018માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી હતી। ઉમરા પોલીસ સ્ટેશનમાં 2018માં એક વેપારી દીનદયાળ કનૈયાલાલ બજા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ભોજાણી અને તેના દીકરાએ ઊંચા વ્યાજે નાણાં આપ્યા અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી। માનસિક ત્રાસને લીધે દીનદયાળે આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। 2022માં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપી ચેક લેવાના કેસમાં ભોજાણી સામે ગુનો નોંધાયો હતો। અમીષા કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। 40 ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી। રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। 2023માં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ કોઠારીની ધરપકડ 2024માં ફારૂન મોલાના ઇસ્માઇલ નાકવાની ઝડપાયો અને હવે ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીની ધરપકડ થતા ગેંગનું નેટવર્ક તૂટી ગયું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂકે છે। ગુલામ હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો। અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે। અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે। આરોપી ભોજાણી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો। તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી હતી। હવે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેંગના બાકીના સાગરીતો પર પણ અમે ખાસ નજર રાખી રહ્યા છીએ। મહત્વપૂર્ણ છે કે ગુલામ હુસૈન ભોજાણી સાજુ કોઠારી ગેંગનો રાઇટ હેન્ડ માનવામાં આવતો હતો। હવે ગેંગની હક્કીની પકડમાં આવેલા મુખ્ય ઇસમો પકડાઈ ગયા હોવાથી સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે મોટું કડક પગલું ભરાયું છે।